વિલ જેક્સ માટે જ્યારે આરસીબીની ટીમે આરટીએમ કાર્ડનો ઉપયોગ ના કર્યો ત્યારે અંબાણી સાહેબ પોતે ઊભા થઈને થેન્ક યુ કહેવા માટે પહોંચી ગયા હતા. શું હતી આખી આ ટીમ? આરસીબીની ટીમે ભલે મોહમ્મદ સિરાજ કે પછી ગ્લેન મેક્સવેલ પાછળ આરટીએમ કાર્ડનો ઉપયોગ ના કર્યો હોય, પરંતુ કિંગ વિરાટ કોહલી સાથે ઓપનિંગમાં એક ધમાકેદાર બેટ્સમેન 100% લઈ લીધો છે. આરસીબીની ટીમે કોઈ મોટા પ્લેયરને તો ઓપ્શનમાંથી લીધા નથી, તો શું આપણને આઈપીએલ 2025માં વિરાટ કોહલી જ આરસીબીના કેપ્ટન તરીકે જોવા મળવાના છે? કયા કયા પ્લેયર્સને આરસીબીની ટીમે ખરીદ્યા આ મેગા ઓપ્શનમાંથી? અને આઈપીએલ 2025માં આરસીબીની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 કેવી જોવા મળવાની છે? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આઈપીએલને લગતા બધા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. હવે આરસીબીની ટીમે આઈપીએલના મેગા ઓપ્શનમાંથી ખરીદેલા પ્લેયર્સની વાત કરીએ તો આ ઓપ્શનનો પહેલો દિવસ આરસીબીની ટીમ માટે બહુ જ સાધારણ અને એવરેજ જોવા મળ્યો હતો. ઇનફેક્ટ સોશિયલ મીડિયા ઉપર આરસીબીના ફેન્સ જ આરસીબીના ટીમ મેનેજમેન્ટ સાથે ખુશ ના હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે ઓપ્શન ચાલુ થતા પહેલા 83 કરોડ રૂપિયા પર્સમાં હોવા છતાં આરસીબીની ટીમ કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, રિષભ પંત, ઈશાન કિશાન કે પછી જોસ બટલર જેવા કોઈ પણ મોટા પ્લેયર્સને પોતાની ટીમમાં ન લઈ શકી હતી. આ બધા મોટા પ્લેયર્સને ના લીધા એ તો સમજ્યા, પરંતુ ગઈ વખતની આઈપીએલમાં આરસીબીની ટીમ માટે સારું રમેલા પ્લેયર્સ માટે પણ આરસીબીની ટીમે આરટીએમ કાર્ડનો ઉપયોગ ન કર્યો હતો. મોહમ્મદ સિરાજની તો જો તમે પોસ્ટ પણ વાંચશો અને જો તમે પણ પક્કા આરસીબી ફેન્સ હશો તો આઈ એમ શ્યોર કે તમારી આંખોમાં પણ પાણી ભરાઈ જશે. એટલે એક આ પ્રકારનો બોન્ડ આરસીબીની ટીમ સાથે આ બધા પ્લેયર્સનો હતો. સ્ટીલ આરસીબીની ટીમ પાસે 3 આરટીએમ કાર્ડ પડ્યા હોવા છતાં તેમણે ગ્લેન મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ, મોહમ્મદ સિરાજ કે પછી વિલ જેક્સ આ બધામાંથી કોઈ પણ પ્લેયર માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ ન કર્યો હતો. જો કે બીજા દિવસે આરસીબીની ટીમે આઈપીએલના મેગા ઓપ્શનમાં કમબેક કર્યું હોય તેવું લાગતું હતું, કારણ કે બીજા દિવસે આરસીબીની ટીમે ખરેખર સારા પ્લેયર્સને પોતાની ટીમમાં ખરીદી લીધા હતા. ફિલ સોલ્ટ, ટીમ ડેવિડ, જોશ હેઝલવુડ, કૃણાલ પંડ્યા અને ભુવનેશ્વર કુમાર જેવા પ્લેયર્સને લઈને આરસીબીની ટીમે પોતાની સ્ટ્રોંગ પ્લેઇંગ 11 બનાવવાનો તો ટ્રાય કરી લીધો છે. ટીમ ડેવિડ અને વિલ જેક્સના કેસમાં તો આરસીબી અને એમઆઈએ આ બંને પ્લેયરને પોતપોતાની રીતે એક્સચેન્જ કરી દીધા હોય એવું આપણને જોવા મળ્યું હતું, કારણ કે જેવાને વિલ જેક્સ માટે આરસીબીની ટીમે આરટીએમ કરવાની ના પાડી એટલે આકાશ અંબાણી પોતે ઊભા થઈને આ થેન્ક યુ કહેવા માટે પહોંચી ગયા હતા, કે જે જનરલી આપણને આખા આઈપીએલના ઓપ્શનમાં જોવા ન મળ્યું હતું. ખેર, જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે આઈપીએલ 2025ના મેગા ઓપ્શનમાં આરસીબીની ટીમે ખરીદેલા પ્લેયર્સની કેટેગરી વાઇઝ વાત કરીએ તો સૌથી પહેલા બેટ્સમેનમાં ફિલ સોલ્ટને આરસીબીની ટીમે 11.50 કરોડમાં, જીતેશ શર્માને 11 કરોડમાં, દેવદત્ત પડીકલને 2 કરોડમાં અને ભારતના અનકેપ પ્લેયર સ્વસ્તિક ચિકારાને પણ 30 લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં ખરીદી લીધા છે. ફિલ સોલ્ટને આપણે ગયા વખતની આઈપીએલ સીઝનમાં કેકેઆરની ટીમ તરફથી તાબડતોડ ઓપનિંગ કરતા તો જોયા જ છે, અને ઇંગ્લેન્ડની ટીમ માટે પણ ફિલ સોલ્ટે એક સારા એવા સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરેલી છે. એટલે વિરાટ કોહલીની સાથે ફિલ સોલ્ટ આરસીબીની ટીમ તરફથી આ વખતે આપણને ઓપનિંગ કરતા જોવા મળવાના છે. ત્યારબાદ જીતેશ શર્મા માટે 11 કરોડે થોડી ઓવર પ્રાઇસ લાગી રહી છે, પરંતુ જીતેશ શર્મા એક સારા મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે આ વખતે આરસીબીની ટીમમાં સ્થાન પામી શકે છે. જીતેશ શર્મા એક સારા ભારતીય વિકેટ કીપર પણ છે અને મિડલ ઓર્ડર અથવા તો પછી ફિનિશિંગ રોલમાં આવીને મોટી હિટ્સ લગાવવા માટે પણ જાણીતા છે. એટલે ભલે કદાચ થોડા ઓવર પ્રાઇસ જતા રહ્યા છે, પણ આ વખતની આઈપીએલ સીઝનમાં જીતેશ શર્મા આરસીબીની ટીમ માટે સારું કરી શકે છે. આ તો થઈ બેટ્સમેનોની વાત. હવે જો બોલર્સની વાત કરીએ તો આરસીબીની ટીમે જોશ હેઝલવુડને 12.50 કરોડમાં, ભુવનેશ્વર કુમારને 10.75 કરોડમાં, રાશિક દારને 6 કરોડ રૂપિયામાં, ભારતીય અનકેપ સ્પિનર સુયેશ શર્માને 2.60 કરોડમાં, આફ્રિકાના લુંગી નગીડીને 1 કરોડ રૂપિયામાં, શ્રીલંકાના નુમાન થુષારાને 1.60 કરોડ રૂપિયામાં અને ભારતીય અનકેપ પ્લેયર્સ અભિનંદન સિંહ અને મોહિત રાઠીને 30 લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં લઈ લીધા છે. એટલે આમ જોવા જઈએ તો આરસીબીની બોલિંગ લાઇનઅપ પણ આ વખતે આપણને મજબૂત જોવા મળી રહી છે. એક યશ દયાલ તો ઓલરેડી હતા જ, પરંતુ હવે એમની સાથે જોશ હેઝલવુડ અને સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમાર પણ આપણને ચિન્ના સ્વામીના મેદાનમાં જોવા મળવાના છે. અને આ ત્રણેય ફાસ્ટ બોલર્સના બેકઅપ તરીકે શ્રીલંકાના નુવાન થુષારા અને આફ્રિકાના લુંગી નગીડી તો છે જ. અને સ્પિનર્સની વાત કરીએ તો ગઈ વખતે કેકેઆરની ટીમ તરફથી સારું રમેલા સુયેશ શર્માને પણ આ વખતે આરસીબીની ટીમે પોતાની ટીમમાં લઈ લીધા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આરસીબીની બોલિંગ લાઇનઅપ તો એકદમ ડિસન્ટ જોવા મળી રહી છે. અને લાસ્ટમાં જો ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનને આરસીબીની ટીમે 8.75 કરોડમાં, ભારતીય કૃણાલ પંડ્યાને 5.75 કરોડમાં, ઓસ્ટ્રેલિયાના ટીમ ડેવિડને 3 કરોડ રૂપિયામાં, જેકોબ બેથેલને 2.60 કરોડમાં, રોમારિયો શેફર્ડને 1.50 કરોડ રૂપિયામાં અને અનકેપ પ્લેયર સ્વપ્નિલ સિંહને 50 લાખ રૂપિયામાં અને મનોજ ભાનગાડેને 30 લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં લઈ લીધા છે. એટલે ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો પણ આપણને આરસીબીની ટીમમાં 3 થી 4 એક સારા અને એક્સપિરિયન્સ ઓલરાઉન્ડર્સ જોવા મળી રહ્યા છે. લિયામ લિવિંગસ્ટોન, કૃણાલ પંડ્યા અને ટીમ ડેવિડ આ વખતે આપણને આરસીબીની મિડલ ઓર્ડરમાં જોવા મળવાના છે. આ ઉપરાંત 21 વર્ષના ઇંગ્લેન્ડના જેકોબ બેથેલ પણ T20ના સારા પ્લેયર છે અને સ્પિન બોલિંગને પણ તેઓ સારી રીતે રમી શકે છે. એટલે ભલે આરસીબીની ટીમે પહેલા દિવસે કોઈ મોટા નામ પોતાની ટીમમાં ના લીધા હોય, પરંતુ ઓપ્શન પત્યું ત્યાં સુધીમાં આરસીબીની ટીમે એક સ્ટ્રોંગ યુનિટ તો બનાવી દીધું છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ આઈપીએલ 2025 માટે આરસીબીની ટીમની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 બનાવવાનો ટ્રાય કરીએ તો ઓપનિંગમાં વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ તો મને કન્ફર્મ લાગી
રહ્યા છે. ત્યારબાદ 3 નંબર ઉપર રજત પાટીદારની જગ્યા ફિક્સ છે. 4, 5 અને 6 નંબર ઉપર લિયામ લિવિંગસ્ટોન, કૃણાલ પંડ્યા અને ટીમ ડેવિડ, આ ત્રણેય પ્લેયર ટીમની સિચ્યુએશનને જરૂર પ્રમાણે ઉપર નીચે બેટિંગ કરી શકે છે. ત્યારબાદ 7 નંબર ઉપર કૃણાલ પંડ્યા એક સારો ઓપ્શન છે કે જે જરૂર પડે ત્યારે ફિનિશિંગ રોલ પણ સારી રીતે કરી શકે છે. 8 નંબર ઉપર સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમાર, 9 નંબર ઉપર લેગ સ્પિનર સુયેશ શર્મા, 10 નંબર ઉપર યશ દયાલ અને 11 નંબર ઉપર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તેઓ બોલિંગમાં સ્વપ્નિલ સિંહ, રસિકદાર અથવા તો પછી બેટિંગમાં જેકોબ બેથેલ અને દેવદત્ત પડીકલ જેવા પ્લેયર્સનો પણ જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકે છે. તો ઇન શોર્ટ આ પ્રકારની એક સ્ટ્રોંગ પ્લેઇંગ 11 મને આરસીબીની ટીમની જોવા મળી રહી છે. તમારું શું કહેવું છે આરસીબી ફેન્સ, એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી હા, આરસીબીના કેપ્ટનની વાત કરીએ તો આરસીબીની ટીમે આ વખતના આઈપીએલના મેગા ઓક્શનમાંથી કોઈ પણ એવા સારા મોટા અથવા તો પછી એક્સપિરિયન્સ પ્લેયર્સને લીધા જ નથી. ધેટ ક્લિયરલી મીન્સ કે વિરાટ કોહલી જ આપણને આઈપીએલ 2025માં આરસીબીની ટીમના કેપ્ટન તરીકે જોવા મળી શકે છે. હવે આરસીબીનું આ વખતનું ઓક્શન કેવું રહ્યું અને જો મારે રેટ કરવાનું આવે તો હું 10 માંથી 100% 6.5 અથવા તો પછી 7 પોઈન્ટ તો આપી જ દઈશ. પોઈન્ટ્સ કાપવાનો એક જ મતલબ છે કે આરસીબીની ટીમનો મિડલ ઓર્ડર એટલો બધો એક્સપિરિયન્સ જોવા નથી મળતો. ઓફકોર્સ તમે કહેશો કે ભાઈ લિવિંગસ્ટોન અને ટીમ ડેવિડ જેવા પ્લેયર્સ તો છે તો પછી થોડો નબળો મિડલ ઓર્ડર કહેવાય. ભલે લિવિંગસ્ટોન અને ટીમ ડેવિડ જેવા પ્લેયર્સ પોતાની ટીમ માટે સારું રમીને આવ્યા હશે, પરંતુ આઈપીએલના એમના રેકોર્ડની વાત કરીએ તો તેઓ નામ મોટા અને દર્શન છોટા જેવી જ વાતો છે. એટલે હજુ સુધી તો આઈપીએલમાં તેમનું એટલું બધું જોઈએ એટલું જોરદાર પરફોર્મન્સ જોવા નથી મળ્યું. લેટ્સ સી, કદાચ આ વખતે આઈપીએલ 2025માં આરસીબીની ટીમમાં આવીને તેમનું જોરદાર પરફોર્મન્સ જોવા મળી જાય. તમારી દ્રષ્ટિએ આરસીબીનું ઓપ્શન કેવું રહ્યું એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો હજુ સુધી આ વિડીયોને જોઈ રહ્યા હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. આઈપીએલની બધી જ એક્સક્લુઝિવ અપડેટ જાણવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.